મારી માં ચામુંડા, માં આપના દર્શનથી હું પાવન થયો, માં પાવન થયો. બોલ ભક્ત બોલ, મારી એવી તે શું જરૂર પડી કે તારે મારી સાધના કરવી પડી, મારો પોકાર કરવો પડ્યો? માં પૃથ્વી લોક પર દૈત્યોએ અનાથ કર્યો છે, તારો કેર વર્તાવ્યો છે. ભક્ત, પૃથ્વી લોક પર એવું તે શું થયું છે કે તારે મારો અંતરથી આરાધ કરવો પડ્યો? માં, આપ તો જગત જનની છો, અંતર્યામી છો, આપથી અજાણ શું હોય માં? માં, આપ પૃથ્વી લોક પર પધારો અને આપના ગુણગાન ગાતી બેભાન થઈ ગયેલી દીકરીઓને બચાવી લ્યો માં, બચાવી લ્યો. માં, મહિષાસુરે એની માયાની શક્તિથી હાહાકાર વર્તાવ્યો છે. માં, અને માં, ચર્ચના ચોકમાં આપના ગુણગાન ગાતી દીકરીઓને માયાવી મહિષાસુરે બેભાન કરી નાખી છે. માં, એને ઉગારી લ્યો માં, એને ઉગારી લ્યો. મહિષાસુરના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. દાનવોને હવે દેવોની બીક કે ડર નથી. મહિષાસુર જ નહીં પણ હવે સમગ્ર દૈત્યગણનો નાશ કરવાનો સમય આવી ગયો છે. મારા ગુણગાન ગાતી દીકરીની અવદશા કરનારનો નાશ કરવા જ હું આપની સમક્ષ પ્રસન્ન થઈ છું. ચાલો ત્યારે પહેલા હું મારી દીકરીઓને બેઠી કરી દઉં. જુઓ માં, જુઓ, આટલી દીકરીઓ બેભાન પડી છે. મહિષાસુરે કેવી દશા કરી છે આ દીકરીઓની. આપની નજર નિહાળી લ્યો માં, આપની નજર નિહાળી લ્યો. ઉઠો દીકરી ઉઠો, ઉઠ બેટા ઉઠ, ઊભી થા. બેટા તું પણ ઊભી થા. દીકરી તું પણ બેઠી થા. અને હા મારા ભક્ત, તમે પણ દીકરીઓને બેઠી કરો. ભલે મારી, ભલે ભલે માં, જેવી આપની કૃપા માં, જેવી આપની કૃપા. ઉઠ દીકરી, ઊભી થા. બેટા તું પણ ઊભી થા. અરે તું હજુ કેમ સૂતી છે? ઊભી થા બેટા, ઊભી થા. તું પણ